મોટા વરાછામાં એક મકાન બહાર ખાડ કૂવાની જમીનો ભૂવો પડવાની ઘટનામાં મોટર કાર કૂવામાં ઉતરી ગઈ હતી, જેને ભારે જહેમત બાદ ક્રેનની મદદથી સવારમાં બહાર કાઢવામાં આવી છે। મોટા વરાછા વિસ્તારમાં પીપળિયા શેરીના એક મકાન બહાર ખાડ કૂવાની જમીન ભૂવો પડવાની જેમ બેસી જતા ફોર વ્હીલર કાર જમીનમાં ઉતરી જવા પામી હતી। વહેલી સવારે સામે આવેલા અજીબો ગરીબ બનાવ બાદ કાર માલિકે ફાયર અને ક્રેનની મદદથી કારને ખાડ કૂવામાંથી બહાર કાઢી હતી। વર્ષો જૂના મકાન અને ખાડ કૂવામાં ભૂવો પડ્યો પાછળ વરસાદી પાણી જમીનમાં જતું હોવાનું કારણ કાર માલિકે બતાવ્યું છે। અહીં ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। કાર માલિક રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સવારે ઉઠ્યા બાદ ઘર આંગણે પડેલી કાર અચાનક જમીનમાં ઘૂસી ગઈ હોવાનું દેખાતા આશ્ચર્યમાં મું મુકાઈ જવા પામ્યો હતો। તપાસ કરતા ખાડ કૂવાની જમીન ધસી ગઈ હતી। ઘણા પ્રયાસ બાદ પણ કારને બહાર ન કાઢી શકતા આખરે ફાયર બ્રિગેડને જાણ કરી હતી। તો ફાયર ઓફિસર BK સોલંકીએ જણાવ્યું હતું કે લગભગ 7:15 વાગે એમને કોલ મળ્યા બાદ તેમની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી। કારને બહાર કાઢવું અશક્ય હતું, એટલે તાત્કાલિક ફાયરની ક્રેન બોલાવી લીધી હતી અને કારને સેફ્ટી બેલ્ટ જેવા પટ્ટાથી બાંધી ઉચકીને બહાર કાઢવી પડી હતી। 1 કલાકની જહેમત બાદ કાર બહાર નીકળી છે। અહીંયા યાદ અપાવવાનું કે થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં પણ આવી રીતે ખાડ કૂવાની અંદર કાર અંદર ફસાઈ જવા પામી હતી। અઝર કુરેશી, D10 ન્યૂઝ।